બનાસકાંઠાનો એક એવો વિવાદ જેને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જે ઠાકોર સમાજના સામાજિક સુધારણા બનાવેલા માટે કથિત નિયમો હતા તેનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે, જે મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે અને આ વિવાદમાં ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને યોજાનારી બેઠકમાં સમાજની બહાર કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં ગબ્બર ઠાકોરે પરિવારના લગ્નમાં ડીજે વગાડતા જે મામલો ગરમાયો અને હવે ઠાકોર સમાજના લોકોનું કહેવું છે આ લોકોએ બંધારણના નિયમો તોડ્યા છે, તેમને સમાજની બહાર કરવામાં આવે। જે બાદ આજે એક ગામમાં મહત્વપૂર્ણ સભા યોજવામાં આવી હતી, તેમાં 1 વર્ષ માટે આ બંને લોકોને હવે સમાજની બહાર કરવાનો જે છે હવે નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુદ્દે સમાજના આગેવાનોએ તે બેઠકમાં શું કહ્યું તે સાંભળી લઈએ। બોલો સદારામ બાપાની। આજે જાબડિયા મુકામે સમસ્ત ઠાકોર સમાજ એમાં સ્ટેજ ઉપર બેઠેલા મારા સમાજના તમામ આગેવાનો અને સામે બેઠેલા મારા સમાજના તમામ આગેવાનો, ભાઈઓ અને બહેનો, ભાઈ શ્રી ખેમજીભાઈએ વાત કરી એ પ્રમાણે 4/1/2026 ના રોજ સમસ્ત બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાનું બંધારણ બન્યું। એ દિવસે પણ દિયોદર મુકામે સમસ્ત મારો ઠાકોર સમાજ અગરનાથની થળીએ ભેગો થઈ અને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એટલે શ્રેષ્ઠ સમાજ સુંદર મજાનું બંધારણ મૂક્યું છે। આ બંધારણ આપણા સમાજના તમામ વ્યક્તિને લાગુ પડે છે અને આ બંધારણ કોઈ સમાજના નેતાઓએ, આગેવાનો નહીં, પણ સમસ્ત જ્યારે 3 જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ જે બંધારણ મૂક્યું હતું, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર આની મીટિંગો થઈ હતી અને એના અનુસંધાને દિયોદર મુકામે આપણે આ બંધારણને આખરી ઓપ આપ્યો હતો। ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજના જ આગેવાનો હોય અથવા લોકો હોય એ સમાજની હર હંમેશ ચિંતા કરતા હોય છે, પણ કદાચ કોઈ એકાદ વ્યક્તિના કારણે આ સમાજના ક્યાંય અડચણ ઊભી થાય તો એ ઠાકોર સમાજ ક્યાંય ચલવી લે એમ નથી। ત્યારે સમસ્ત જ્યારે બંધારણ સમિતિએ જે પણ નિર્ણય લીધો છે એ નિર્ણયને હું સમાજની દીકરી તરીકે આવકારું છું અને ભવિષ્યમાં આવું ફરીવાર ન બને એ માટે આપણે બધાએ ભેગા થઈને આના પ્રયત્ન કરીશું। આપ સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને ભાઈઓએ બંધારણને બહુ સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણો સમાજ અને આપણી ફરજ છે અને આપણી ફરજને આપણે પૂરી નિષ્ઠાથી નિભાવીએ, એ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય। મહિલા આગેવાનનું કહેવું છે નિર્ણય તોડનારની સામે ઠાકોર સમાજ ક્યારે પણ ચલાવી લેશે નહીં અને વધુમાં એક વ્યક્તિના કારણે જો સમાજ નીચું ઝૂકવું પડે તેને સમાજ હવે ચલાવી લેવાનો નથી, જેવી વાત મહિલા આગેવાન દ્વારા કહેવામાં આવી છે। જ્યારે ગબ્બર ઠાકોરને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમનું કહેવું હતું કે અમે સમાજના કોઈ પણ નિયમો જે છે તોડ્યા નથી। આપણે જોયું પણ ખરી, જે શરૂઆતથી જ જ્યાં બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું હતું ત્યારે એક મુદ્દો જે ખૂબ ચર્ચામાં આવ્યો હતો તે હતો ડીજે વગાડનારનો મુદ્દો, જેમાં આપણે જોયું હતું કે વિક્રમ ઠાકોર પણ મેદાને આવી ગયા હતા અને જ્ઞાનીબેન ઠાકોર પણ મેદાને આવી ગયા હતા, પરંતુ આ ડીજે વિવાદના કારણે અત્યારે ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે। બંધારણના મુજબ જો પક્ષે જાતે જ ડીજે કે પ્રતિબંધિત હોય તે વાત કરી હતી, પરંતુ તેમના ગામમાં સ્થાનિક બંધારણમાં ડીજે વગાડવાની છૂટછાટ જે આપવામાં આવી હતી, જેવી ગબ્બર ઠાકોરનું કહેવું છે। અને હવે જાંબડિયા ખાતેની આ બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મુકાયા છે। હવે જોવાનું રહ્યું કે આગળ આ મુદ્દે કેવા અલગ પગલાઓ લેવામાં આવે છે અને શું નિર્ણય આગળ આવી શકે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।